જી જો વાત કરવામાં આવે ખરેખર અત્યારે તો રાહુલ ગાંધીની સામે જે માનહાનિનો કેસ હતો એ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત કરાર કરી દેવામાં આવ્યા છે અને જે કલમોનો આ સમગ્ર કેસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કલમો આધારિત વધુમાં વધુ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઈ શકે છે। આ સમગ્ર કેસ અત્યારે જે છે એ સુરતની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એમાં ચાલી રહ્યો હતો અને આજે ચુકાદો હતો અને સંભવિત જે ચુકાદાની માહિતી મળી રહી છે તે પ્રકારે અત્યારે રાહુલ ગાંધીને દોષિત તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોની અંદર હવે સજાનું એલાન આજે કરવામાં આવે છે કે પછી થોડા દિવસો બાદ કરવામાં આવે છે તેનું નક્કી હમણાં થોડી વારમાં જજ એનો ચુકાદો આપશે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે 2019ની અંદર જ્યારે રાહુલ ગાંધી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને એ ચૂંટણી પ્રચાર સમયે તેમના દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા હતા એ નિવેદનો મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સમગ્ર મામલે કેસ કરવામાં આવ્યો હતો અને જે કેસ કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પુરાવા જે છે ઓડિયો પુરાવા, વિડીયો પુરાવા પણ મૂકવામાં આવ્યા હતા અને જે સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા એ તમામ બાબતોને જોયા પછી કોર્ટને એવું લાગ્યું હશે કે રાહુલ ગાંધી આ કેસની અંદર દોષિત છે અને તેમને દોષિત કરાર કરી દેવામાં આવ્યા છે। અત્યારે સજાનું શું એલાન થવામાં આવે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ અત્યારે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે તેમાં રાહુલ ગાંધી અત્યારે દોષિત કરાર છે। ધ્રુવિશા। જી આનંદ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આઈપીસી 500 હેઠળ 2 વર્ષની સજાની જોગવાઈ પણ છે। તો આગામી સમયમાં સજાનું એલાન પણ થઈ શકે છે। 2019 લોકસભા ચૂંટણી દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં સુરતની સેશન્સ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે। જો કે આ પહેલા પણ અનેક વખત કેસની સુનાવણી થઈ હતી, પરંતુ આજે 2019માં જે ટિપ્પણી વિવાદાસ્પદ કરવામાં આવી હતી અને એ જ કેસ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આઈપીસી 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। તો અનેક બીજી કલમો પણ લગાવવામાં આવી છે। માનહાનિનો બદનક્ષીનો આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધી સામે। જો કે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલો શું છે તે પણ આપણે જાણી લઈએ। લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એટલે કે 2019માં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે કર્ણાટકમાં એક સભા યોજાઈ હતી અને એ જ કર્ણાટકની સભામાં રાહુલ ગાંધીએ મોદી અટકને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ત્યારથી આ મુદ્દો સામે આવ્યો હતો। વિરોધ એ સમયે પણ મોદી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો। અનેક વખત સુનાવણી પણ આ કેસ મામલે થઈ હતી અને આજે આખરે बोला नहीं, इसे ओनली कन्विक्टेड, अभी उन्होंने आगे बोला नहीं। 504 मेन तो 504 वो अभी बताएंगे। अरे अभी बताएंगे। हेलो। તો રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। 504 કાયદાની કલમ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। સુરતની સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। 2 વર્ષની જોગવાઈ પણ છે। જો કે સજાનું એલાન ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું, પરંતુ બીજી તરફ સુરત કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનો મોટા પ્રમાણમાં જમાવડો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક તરફ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી રાહુલ ગાંધી માટે, ત્યારે બીજી તરફ આ ચુકાદો આવતા જ સુરત કોર્ટ બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જમાવડો કર્યો છે। મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા છે। પરંતુ આ માનહાનિનો બદનક્ષીનો કેસ લોકસભા ચૂંટણી દરમિયાન 2019માં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને એ જ કેસ મામલે સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આ ચુકાદો સંભળાવવામાં આવ્યો। તો માનહાનિ કેસ 2019નો લોકસભા ચૂંટણી પ્રચારનો અને એ સમયે વિવાદાસ્પદ નિવેદન કે જે રાહુલ ગાંધીને અત્યારે ભારે પડી ગયું છે। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ આ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। સજાનું પણ એલાન થઈ શકે છે, જે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગુજરાત કોંગ્રેસ સહિત કોંગ્રેસ માટે આ એક गया कि यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी। उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं, तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूँ। ये है तो मैंने ये यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी। उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं, तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूँ। ये है तो मैंने ये बोला था, जो भी है वो इंटेंशनली कुछ नहीं किया था। तो उसके बाद उन्होंने बताया कि आगे की बात मेरे वकील साहब करेंगे। तो राहुल गांधी जी के जो वकील थे उन्होंने बताया कि इसके अगेंस्ट जो भी आप के जो भी इन्होंने किया है उससे किसी को हार्म नहीं हुआ है, ना ही कंप्लेनेंट को, ना ही किसी को कुछ हार्म नहीं हुआ है। तो
हो सके उतनी कम सजा सुनाई जाए। तो यहाँ पर जो प्रोसिक्यूशन के वकील हैं उन्होंने एक बहुत अच्छी बात बताई। यहाँ पर उन्होंने ये कहा कि राहुल गांधी इज अ मेंबर ऑफ अ पार्लियामेंट और वो संसद में और राज्यसभा में इस देश के कानून बनते हैं। तो अगर जो लोग कानून बनाते हैं वो लोग कानून तोड़ेंगे तो देश में, समाज में इसका क्या मैसेज जाएगा। तो उन्होंने ये कहा, प्रोसिक्यूशन के वकील ने, कि हो सके उतनी सजा, जितनी मैक्सिमम सजा इसमें है वो मैक्सिमम सजा इन्हें दी जाए और जो भी मैक्सिमम फाइन है वो भी उन्हें फाइन किया जाए और जो कंप्लेनेंट है उसे भी कंपनसेशन मिलना चाहिए। यस, आज ही होने वाला है। दोनों पक्षों की दलीलें अभी खत्म हो गई है तो उसके बाद अभी कुछ ही देर में आई थिंक ऑनरेबल ऑप्शंस आगे। हाँ, 2 साल की मैक्सिमम सजा का प्रावधान है। ऑप्शंस अभी इफ दे वांटेड टू गो फॉर अपील, अभी अपील के वक्त तक के उनसे जमानत ली जाएगी, फिर ऑनरेबल सेशंस कोर्ट में वो अपील का एक चांस बनता है राहुल गांधी के पास। हाँ, एक ऑप्शन है अभी उनके पास कितने लोगों को रखा है? एक ही अभी, वो तो अभी जब पेश होंगे तभी पता चलेगा। राहुल गांधी का भी हो गया। તો રાહુલ ગાંધી કે જે દોષિત જાહેર થયા છે, જામીન પાત્ર ગુનો આ કહી શકાય, જો કે તેને જામીન મળી શકે છે, પરંતુ 2 વર્ષની સજાનું જો એલાન થાય છે તો રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડે છે। સ્વાભાવિક છે કે કોર્ટ આવો ચુકાદો આવે અપેક્ષિત હતો અને આગળના દિવસોમાં આમાંથી પાઠ ભણે। તો રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। 504 કલમ હેઠળ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને જો રાહુલ ગાંધી માટે આ સૌથી મોટો ફટકો ગુજરાત કોંગ્રેસ માટે પણ કહી શકાય, કારણ કે જો સજાનું એલાન થાય છે, 2 વર્ષની સજા મળે છે તો રાહુલ ગાંધીએ તેનું સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે। જો કે મોદી અટક મુદ્દે રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી, જેમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે। માનહાનિનો આ કેસ હતો કે જેમાં રાહુલ ગાંધીને જામીન માટેની હવે કાર્યવાહી પણ બીજી તરફ શરૂ થઈ ગઈ છે। 2 વર્ષની સજા થાય તો સદસ્યતા પર પણ સવાલો થઈ શકે છે। 4 વર્ષ આ જૂનો કેસ છે કે જેમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે અને 2 વર્ષની સજા થશે તો રાહુલ ગાંધીને સૌથી મોટો ફટકો પડશે, ગુજરાત કોંગ્રેસને પણ પડશે, કારણ કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। કાયદાની કલમ 500 હેઠળ દંડ સહિત સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। જો કે રાહુલ ગાંધી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે, જેની અપડેટ્સ પણ અમે તમને આપી રહ્યા છીએ। 2019 લોકસભા ચૂંટણી કર્ણાટકની સભા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને એ જ વિવાદાસ્પદ નિવેદનના કારણે મોદી સમાજમાં રોષ હતો। એ વખતે પણ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। અનેક વખત સુનાવણી થઈ, જ્યારે આખરે આજે સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં રાહુલ ગાંધી સામે કાયદાની કલમ 500 હેઠળ દંડ સહિત સજાની જોગવાઈઓ છે। તો સાથે જ રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ ગુમાવવું પડશે જો રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનું એલાન થાય તો, એટલે રાહુલ ગાંધીને મોટો ફટકો પડી શકે છે। તો બીજી તરફ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, રાહુલ ગાંધીના કેસનો સુરતની સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓનો મોટો જમાવડો ત્યાં સુરતની સેશન્સ કોર્ટ બહાર જોવા મળી રહ્યો છે। વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના નેતા। મારો ઈરાદો ખોટો નહોતો, રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે। મારા નિવેદનથી કોઈને નુકસાન નહીં, તેવું પણ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। કોઈને પણ અપમાનિત કરવાનો ઈરાદો રાહુલ ગાંધી, એટલે કે એમણે નિવેદન આપતા કહ્યું છે કે મારો ઈરાદો ખોટો નહોતો, તેવું તેમણે રાહુલ ગાંધીએ જ્યારે સજાનું એલાન થયું છે, જ્યારે દોષિત જાહેર કર્યા છે, તેમણે ત્યારે આ નિવેદન આપ્યું છે, મારા નિવેદનથી કોઈને નુકસાન નહીં। તો રાહુલ ગાંધીનું પણ આ ચુકાદાને લઈ નિવેદન સામે આવ્યું છે। આઈપીસી 500 હેઠળ 2 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈઓ છે। જો 2 વર્ષની સજા થાય છે, સજા જાહેર થાય છે, તો પછી રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડે છે। 2019નો આ કેસ છે કે જેમાં કર્ણાટકની એક સભા હતી, જેમાં રાહુલ ગાંધીએ આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું। બદનક્ષીનો કેસ, માનહાનિનો કેસ આ દાખલ કરવામાં આવ્યો છે। કોઈને પણ અપમાનિત કરવાનો ઈરાદો ન હતો તેવું રાહુલ ગાંધી દ્વારા જ નિવેદન આ ચુકાદાને લઈ સામે આવ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ નિવેદનો આપી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓ બીજી તરફ ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન
સુરતની સેશન્સ કોર્ટ બહાર કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતની સેશન્સ કોર્ટ બહારના. એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, ખડકવામાં આવ્યો છે, તો બીજી તરફ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે, મારા નિવેદનથી કોઈને નુકસાન નહીં, મારો ઈરાદો ખોટો ન હતો. જો કે આ ચુકાદો સામે આવ્યો છે, જે એલાન કરવામાં આવ્યું છે, દોષિત જાહેર કરવામાં આવ્યા છે, એ જ મામલે રાહુલ ગાંધીએ હવે નિવેદન આપતા કહ્યું છે કે કોઈને પણ અપમાનિત કરવાનો ઈરાદો ન હતો. જો કે રાહુલ ગાંધીએ જ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મોદી અટકને લઈ આ વિવાદાસ્પદ નિવેદન હતું, જેમાં આ ચુકાદો આવ્યો છે. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. જો કે ઈરાદાપૂર્વક મેં આ નથી કર્યું તેવું પણ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું છે. કોઈને પણ અપમાનિત કરવાનો મારો ઈરાદો ન હતો તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે. જજે પણ રાહુલે કહ્યું કે તમે દોષિત છો, દોષિત જાહેર થઈ ગયા છે. અને ત્યારબાદ રાહુલ ગાંધીનું પણ આ નિવેદન સામે આવ્યું છે. જો કે થોડી જ વારમાં સજાની પણ જાહેરાત થઈ શકે છે. તો સાથે જ રાહુલ ગાંધીના વકીલે જમાનતની અરજી પણ સાથે જ જણાવી છે. उसमें ऐसा है कि वो पूरा समाज झूठ है उसको टारगेट करके ये उन्होंने स्टेटमेंट दिया था इन द इलेक्शन के कैंपेनिंग में. तो वो रिलेटेड बोला कि हमारा पर्टिकुलर वो जो शब्द है उससे हमारे पूरी जाति समूह को नुकसान होता है, समाज को. वो अभी वो बोला नहीं, सिर्फ ओनली कन्विक्टेड है, अभी वो उन्होंने आगे बोला नहीं. 504 मेन तो 504. नुकसान होता ही होता है, लेकिन सबके लिए, देश के लिए भी अच्छा नहीं है. कांग्रेस के कुछ एमपी और कांग्रेस के कुछ नेता मुझे बताया, आज भी बताया, कि राहुल गांधी का जो रवैया है उसके वजह से सब खराब हो गया. उनके पार्टी भी डूब रहा है और साथ साथ में बाकी को भी नुकसान होता है. કિરણ રિજિજુનું પણ નિવેદન સામે આવ્યું હતું. જ્યારે દોષિત જાહેર કરવામાં આવ્યા રાહુલ ગાંધીએ, તેમણે પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આવા વિવાદાસ્પદ નિવેદનો રાહુલ ગાંધી અવારનવાર ક્યારેય કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી ન કરે એ જરૂરી છે. કંટ્રોલ સ્વયં નથી જાળવતા. એક વરિષ્ઠ આગેવાન તરીકે કોઈ પણ સમાજને દુઃખ ન લાગે અને ઠેસ ન પહોંચે એના ધ્યાન ખરેખર રાખવું જોઈએ. અને હંમેશા અવારનવાર કોઈને કોઈ શબ્દો બોલી અને કાં તો સમાજને કાં તો દેશના નાગરિકોને ઠેસ પહોંચે એવું એમનું જે વર્તન. લોકશાહીના 3 પરિબળો છે, એ પૈકી એક ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રમાં ચાલતા કેસ અને કેસના અનુસંધાને આપેલો નિર્ણય, એ નિર્ણયની કોઈ ટીકા ટિપ્પણ કરવી રાજકીય પુરુષ માટે સારું નથી. એટલે જે કંઈ નિર્ણય આવ્યો છે એ જજમેન્ટનો અભ્યાસ કરી અને પછી એના પર અપીલ કરવામાં આવશે. અને ન્યાય કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ એની અમે કોઈ ટીકા ટિપ્પણ કરતા નથી. તો બદનક્ષીનો, માનહાનીનો આ કેસ કે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે સુરતની સેશન્સ કોર્ટ દ્વારા, જેમાં રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે. હું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતો રહી છું, મારો કોઈ ખોટો ઈરાદો ન હતો, કોઈને પણ અપમાનિત કરવાનો મારો ઈરાદો ન હતો. જો કે રાહુલ ગાંધીને થોડી જ વારમાં સજાનું એલાન પણ થઈ શકે છે. 2 વર્ષની ન્યાય માગવાનો જે અધિકાર છે અધિકારની રૂએ અપીલ કરવામાં આવશે. નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપર જે કેસના અનુસંધાનમાં સુરત કોર્ટે આજે એમને જે પ્રમાણેની દોષી ઠેરાવ્યા છે, પરંતુ હમણાં જાણવા મળ્યું કે એમને ત્યાં જામીન પણ મળી ગયા છે. એટલે કોર્ટ છે, કોર્ટના જે નિયમો છે એના અનુસંધાનમાં
જે પણ કાયદો છે કાયદાનું કામ કરતું હોય છે, પરંતુ અમને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે કે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અને સુપ્રીમ કોર્ટ સુધી જઈએ તો ચોક્કસ આપણને ન્યાય મળતો હોય છે. અને ભારતના બંધારણના અંદર દરેક વ્યક્તિ પોતાના અધિકાર માટે લડતો હોય છે અને કોર્ટના અંદર જતો હોય છે. તો અમે ચોક્કસ જ્યાં બી જરૂર હશે ત્યાં ચોક્કસ જઈશું. અને અમારા જે સન્માનીય નેતા છે જે પ્રમાણે તેમના સમર્થનમાં આજે સમગ્ર સુરતના અંદર પણ આપ જુઓ તો મોટી સંખ્યાના અંદર લોકો જોડાયેલા છે. એટલે જે સચ્ચાઈની હંમેશા જીત થતી હોય છે. કેસ થતા હોય, કેસના અંદર જેણે કેસ કર્યા છે એ પોતે પણ જાણે છે કે કેસ ખોટા છે, પરંતુ કોર્ટના અંદર ભરોસો નહીં. તો સુરતની સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. 2 વર્ષની સજાનું એલાન થઈ શકે છે. જો 2 વર્ષની સજાનું એલાન થાય છે તો રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે. ગુજરાત કોંગ્રેસને પણ અહીં ફટકો પડશે. જો કે માનહાની કેસમાં राहुल गांधी को या किसी के बारे में जिस तरह से कुछ न कुछ बोल देते हैं, उनका अपने आप पे कोई कंट्रोल नहीं है. उन्हें पता नहीं चलता है कि क्या बोलना चाहिए, क्या नहीं बोलना चाहिए. उन्होंने पूरे समाज को बदनाम करने का जो एक निवेदन किया था, उसकी वजह से नाराज होकर गुजरात के पूर्व कैबिनेट मंत्री और अभी एमएलए श्री पुनीश मोदी ने कोर्ट में केस किया था और कोर्ट का जजमेंट आया है और इस जजमेंट में उन्हें कन्विक्ट किया है. मुझे लगता है कि इसके बाद भी अगर उनमें कुछ सुधार हो तो अच्छी बात होगी. देश के लिए भी, देश का भी बार बार वो अपमान कर चुके हैं. देश के लोग भी इसकी वजह से उनके ऊपर खपा है. उसका खामियाना उनको भुगतना पड़ेगा. CR પાટીલનું પણ આને લઈ નિવેદન સામે આવ્યું હતું કે રાહુલ ગાંધી અવારનવાર આવા વિવાદાસ્પદ નિવેદન આપતા રહે છે. હવે જ્યારે ચુકાદો આવ્યો છે તો રાહુલ ગાંધીમાં કંઈ સુધાર આવે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. અલગ અલગ નિવેદન નેતાઓ દ્વારા પણ સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો આ તરફ રાહુલ ગાંધીના જામીનને લઈ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અનેક લોકોના નિવેદન સામે આવે છે. આઈપીસી 500 મુજબ દોષિત જાહેર થયા છે. તો પાટીલનું પણ નિવેદન સામે આવ્યું હતું. ચુકાદા બાદ પણ કંઈ સુધાર થાય તો સારું તેવું નિવેદન CR પાટીલ દ્વારા આપવામાં આવ્યું હતું. कोर्ट में आए तब उन्हें पूछा गया कि यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी. उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं. तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूं. ये है तो मैंने ये बोला था, जो भी है वो इंटेंशनली कुछ नहीं किया था. तो उसके बाद उन्होंने बताया कि आगे की बात मेरे वकील साहब करेंगे. तो राहुल गांधी जी के जो वकील थे उन्होंने बताया कि इसके अगेंस्ट जो भी आप के जो भी इन्होंने किया है उससे किसी को हार्म नहीं हुआ है, ना ही कंप्लेनेंट को, ना ही किसी को कुछ हार्म नहीं हुआ है. तो हो सके उतनी कम सजा सुनाई जाए. તો માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનું એલાન પણ થઈ ગયું છે. હવે બીજી તરફ જામીન પણ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળી ગયા છે. પરંતુ સવાલ એ છે કે જો સજાનું એલાન થઈ ગયું છે, કોઈ કોંગ્રેસ નેતા સ્ટે નહીં આપી શકે તો સંસદ સભ્ય પદ પણ રાહુલ ગાંધીને ગુમાવવું પડી શકે છે. જેને લઈ કોંગ્રેસને પણ આ મોટો ફટકો પડી શકે છે. અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા છે. રાહુલ ગાંધીને જ્યારે દોષિત જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ ખેડાવાલાનું પણ નિવેદન સામે આવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે. તો આ તરફ CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું હતું કે અવારનવાર રાહુલ ગાંધી આવી જ રીતે વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. જો કે હવે ચુકાદો સામે આવ્યો છે, દોષિત જાહેર થયા છે તો હવે કંઈક સુધાર આવશે તેવું CR પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. એમના એક સમાજ માટેની ટિપ્પણીમાં શું કહેશો? સામાન્ય રીતે આપણે બધાએ વાણી, વર્તન અને વ્યવહારે સારું જ કરવો જોઈએ. અને એમાં રાજકીય નેતાઓ જ્યારે ભાષણ કરતા હોય ત્યારે સભાનતા રાખવી જોઈએ. કોર્ટનો જે પણ ચુકાદો હશે, ન્યાયિક પ્રક્રિયામાં જે ચાલતું હશે એ ચાલ્યા કરશે. એના કારણે કોઈ બીજી વિશેષ ટિપ્પણીની જરૂરિયાત નથી, કારણ કે આ બધી ન્યાયિક પ્રક્રિયા છે. આગળ પણ કદાચ લાંબુ ચાલે, એટલે એના વિશે બહુ લાંબુ કહેવું એ મને ઠીક લાગતું નથી. આભાર. ઓકે સર. જામીન થયો છે આપણે દેસાઈ
જે માજી કોંગ્રેસ નૈશિક દેસાઈ અને હસમુખ દેસાઈ પણ 10,000 ના હશે, મને બહુ ખબર નથી, પણ 10,000 થી વધારે ના હોય. आज राहुल जी को आईपीसी के कलम 490 ने और 500 के नीचे सजा सुनाई गई है, उसको कन्विक्शन कर दिया है और 2 साल की सजा फरमाई गई है, 2 साल की सजा कर दी गई है और उसको जो 2 साल की सजा है कोर्ट ने सस्पेंड कर दिया है 30 दिन के लिए सस्पेंड कर दिया है और जामीन दे दिया है. ગાંધીને આ કેસને લઈ જામીન પણ મળી ચૂક્યા છે. તો સાથે જ 2 વર્ષની સજાનું એલાન થયું છે, એટલે રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે જો કોઈ કોંગ્રેસ નેતા સ્ટે નથી આપતા. તો અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા છે. 2 વર્ષની સજાનું એલાન થઈ ચૂક્યું છે. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આઈપીસી કલમ 504 હેઠળ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. તો 2019 લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર સમયે કર્ણાટકની સભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટકને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને એ જ વિવાદાસ્પદ નિવેદનના કારણે મોદી સમાજની લાગણી દુભાઈ હતી. જો કે આ મામલે हम कोई टिप्पणी करना नहीं चाहते, लेकिन अपील कोर्ट पर विश्वास है पार्टी को और जस्टिस पे विश्वास है. कोर्ट का ये जजमेंट पे अभी हमें कोई टिप्पणी नहीं करनी, पर अपील कोर्ट में वी हैव ट्रस्ट कंप्लीटली. आज क्या हुआ कोर्ट में? તો રાહુલ ગાંધીને કોર્ટે 30 દિવસનો સમય આપ્યો છે. રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા છે અને સુરત કોર્ટથી રાહુલ ગાંધી જવા રવાના પણ થઈ ગયા છે. જ્યારે રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું હતું કે મારો ઈરાદો જરાય ખોટો નથી, માનહાનિ કેસ હતો, બદનક્ષીનો કેસ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આ સજાનું પણ એલાન થઈ ચૂક્યું છે. 2 વર્ષની સજા સુરતની સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી છે કે જેમાં રાહુલને જમાનત પણ મળી ગઈ છે, જામીન મળી ગયા છે. પરંતુ સવાલ એ છે કે જો કોંગ્રેસના કોઈ નેતા રાહુલ ગાંધીને સ્ટે નથી આપતા તો રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીને આ દોષિત જાહેર કર્યા છે. સજાનું એલાન થયું છે, જે ગુજરાત કોંગ્રેસ સાથે કોંગ્રેસ માટે પણ એક મોટો ફટકો કહી શકાય. રાહુલે કહ્યું હતું પોતાના નિવેદનમાં, હું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતો રહું છું, મારો ઈરાદો જરાય ખોટો નથી. તો ત્યારબાદ અનેક નેતાઓના પણ ભાજપ અને કોંગ્રેસના નિવેદનો સામે આવ્યા છે. ઇમરાન ખેડાવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે, કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. તો આ તરફ CR પાટીલનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અવારનવાર આવા વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે, જેના કારણે આ વિવાદો થતા રહે છે. જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે મોદી સમાજની લાગણી દુભાઈ હતી અને એટલે જ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ દાખલ કર્યો હતો. જો કે હવે જ્યારે દોષિત જાહેર થયા છે, સજા મળી છે, તો CR પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હવે તે આવા નિવેદનો નહીં કરે. તો રાહુલ ગાંધી કે જેને જામીન પણ મળી ગયા છે, 2019નો આ કેસ છે, અનેક ભાજપના અને કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવે છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોર્ટે 2 વર્ષની સજા આપી છે 504 કલમ હેઠળ. તો આગળ પણ અપીલ કરવાનો વિકલ્પ એવું વકીલો પણ જણાવી રહ્યા છે રાહુલ ગાંધી માટે, કારણ કે રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ જઈ શકે છે. રાહુલ ગાંધીને આ 2 વર્ષની સજા કે જેમાં સજાનું એલાન થઈ ગયું છે. તો પૂર્ણેશ મોદી કે જેમણે આ કેસ દાખલ કર્યો હતો, મોદી નીકળેંગે. આના અનુસંધાનમાં અમે સુરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી અને જેના અનુસંધાનમાં આજે નામદાર કોર્ટે
જે ચુકાદો આપ્યો છે જેને હું આવકારું છું. सर हिंदी में बात करेंगे कि राहुल गांधी को कोर्ट ने सजा सुनाई, क्या कहेंगे? हिंदी सर, हिंदी में सर, देखिए 13 अप्रैल 2019 में चुनाव के दरमियान, लोकसभा के चुनाव के दरमियान कर्नाटक स्टेट में बेंगलुरु से 100 किलोमीटर दूर कोलार में तत्कालीन कांग्रेस के प्रमुख श्रीमान राहुल गांधी ने बयान दिया था, भाषण किया था, सभी चोरों का उपनाम मोदी क्यों, और भी धुंधों कितने मोदी निकलेंगे। उस अनुसंधान में हमने यहाँ सूरत में नामदार कोर्ट में हमारी जो फरियाद थी वो दाखिल किया था हमने। आज उस फरियाद के आधार पर जो कोर्ट ने निर्णय दिया है मैं उसका स्वागत करता हूँ। क्या कुछ कहें किस એ હવે અમારા વકીલ શ્રી બાકીની વાત કરશે, પણ અત્યારે અમે જે ફરિયાદ કરી હતી જેના અનુસંધાનમાં નામદાર કોર્ટે જે ચુકાદો સંભળાવ્યો છે જેને હું આવકારું છું. सवाल ये है कि जब सजा सुनाई गई तब उन्होंने अपनी तरफ से बात राहुल गांधी ने ये कहा कि मेरी इंटेंशन ऐसी नहीं थी, मेरे बयान से किसी को हानि नहीं हुई। क्या उन्होंने अपनी तरफ से बात कही और आप लोगों ने अपनी तरफ से क्या बात की? देखिए, सबको मालूम है कि 2019 के चुनाव के कैंपेन में सभी चोरों का उपनाम मोदी क्यों, उसके अनुसंधान में सभी ये मांगू क्या, मैं हाईकोर्ट में वकील हूँ, कांग्रेस का लीडर भी हूँ। आज कोर्ट में किस तरह की कार्रवाई की गई, क्या सजा हुई और फिर आगे आप लोगों की क्या प्रतिक्रिया रही? कोर्ट को आज ज्यादा का मतलब सुनवाई की कोई गुंजाइश नहीं थी। जो प्रोसीजर है, तो जैसे राहुल जी कोर्ट रूम में एंटर हुए 2 मिनट के बाद कोर्ट ने सजा सुनाई दी कि मैं आपको आईपीसी के कलम 499 और 500 के तहत आपको गुनहगार करार देता हूं। बाद में उससे पूछा गया कि तुम्हारे सजा के बारे में क्या कहना है, तो राहुल जी ने ये बताया कि मैंने पॉलिटिकल लीडर की हैसियत से जो करप्शन देश में हो रहा है उसको खुला करना ये मेरी प्राथमिक फर्ज है, इसके अलावा मैंने कुछ नहीं किया। फिर दलील हुई है हमारे जो राहुल जी के ओर से एडवोकेट अपीयर था, उन्होंने बताया कि हम कोई कोर्ट की माफी नहीं मांग रहे, हमें कोर्ट की कोई दया नहीं चाहिए, लेकिन जो कुछ हुआ है वो हमारी फर्ज के मुताबिक हमने किया है और मिटिगेटिंग सर्कमस्टेंसेस भी बताए। और उसके बाद कंप्लेंट के वकील ने दलील की उसके मैक्सिमम सजा होनी चाहिए, और दोनों की दलील सुनने के बाद कोर्ट ने 2 साल की सजा सुना दी। सजा माफी के मुलतवी की जो है उनकी एप्लीकेशन दी गई और सेंटर से सस्पेंड कर दिया गया और 30 दिन का टाइम दिया गया कि आप अपील कर लो, और जामीन लेके उनको छोड़ दिया गया। आगे की क्या प्रक्रिया की जाएगी? आगे 30 दिन के अंदर अपील करनी है। और किन आईपीसी के तहत 499 और 500